આજે એવું તે શું થઈ ગયું કે સાક્ષીબેન આવી ગયા ફરી પાર્લરે? જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને, કેમ છો? બધા મજામાં જશો? તો આજે આપણે દીપુના હાથમાં કરવાની છે રીલ લઈ અને પ્રેક્ટિસ. જો દોરી લીધો છે દીપુના હાથમાં એબ્રો, એટલા માટે દીપુ હવે થોડીક નર્વસ લાગે છે, કેમ કે એને બીક લાગે છે કે ખેંચાશે બહુ. પણ મેં કીધું બહુ ખેંચાશે નહીં, આપણે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું છે, પણ દીપુને બહુ ખેંચાશે. એટલે પછી તો આપણા ભગુબેને પણ આપણા મોઢા ઉપર મેકઅપ કરવાનું કરી દીધું ચાલુ. પછી ઘરનું કામ પતાવીને આપણે આવી ગયા પાર્લરે. આ બધી છોકરીઓને તમે નહીં ઓળખતા હોય, કેમ કે આ બધી છોકરીઓ પાર્લર શીખવા આવે છે. એક તો એમાં મારા ભાભી અને આ છે સાક્ષી, તમે એમને તો ઓળખો જ છો. આ બધીને બાય બાય ટાટા કહી અને અમે જતા રહ્યા સાક્ષીના ઘરે. સાક્ષીના ઘરેથી અમારે જવાનું છે બહાર, અને મારી સાથે દેવાન છે અને મીનુ પણ છે, અને મેં પણ બાંધી લીધું છે આવી જ રીતે મોઢે, કેમ કે મને લાગે છે તડકો. પછી તો સાક્ષીના મમ્મી પપ્પાએ મંગાવેલો હતો નાસ્તો, એટલે મને કીધું તારે ખાવું હોય તો લે. મેં કીધું ના ના ભાઈ, મારે ડુંગળી વાળી વસ્તુ નથી ખાવાતી, એટલે હું નથી ખાવાની, મીનુને ખાવું હોય તો આપો. ત્યારબાદ હું અને મીનુ તો નીકળી ગયા દુકાન જોવા માટે, કેમ કે કાલે હતી 11th, એટલે 11thમાં અમારા કાનાજી માટે કપડાં લેવાના હતા. પણ મને મવવામાં કાંઈ ખબર પડતી નથી, એટલા માટે મેં મીનુને કીધું તો તું મારી સાથે રહેજે, જેથી કરી મને દુકાનમાં ગોતવાની ખબર પડે. પછી મીનુએ મને સરસ મજાની દુકાન ગોતી દીધી, એટલે અમે કાનાજીના કપડાં લઈ નીકળી ગયા. કાનાજીના કપડાં લઈ હું અને મીનુ બજારમાં નીકળી ગયા. અને આ બજારને તો બધા ઓળખતા જ જશો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ બજારનું નામ શું છે. ત્યારબાદ અમે ઘરે જવા નીકળી ગયા, અને ઘરે જવા માટે રિક્ષાની રાહ જોવી પડે એમ હતી. અને ભાઈ, મહુવામાં રિક્ષા મળવી બહુ મુશ્કેલની વાત છે, કેમ કે અમે ક્યારના ઊભા હતા પણ રિક્ષા મળતી જ નહોતી. પછી તો બાજુમાં A1 પોપકોર્ન વાળો હતો, એટલે અમને પોપકોર્ન ખાવાનું મન થયું. ભાઈ કારખાને જતો હતો, એટલા માટે એમને થયું કે લાવ હું આ લોકોને ઘરે મૂકી આવું. તે ટિફિન હોતો અમને ઘરે મૂકવા આવ્યો. અમને પડી ગઈ મોજ, કેમ કે અડધી કલાકથી રિક્ષાની વાટ જોઈ ઊભા હતા અને રિક્ષા આવતી નહોતી, એટલે ભાઈએ કીધું મૂકી જાવ, એટલે અમને આવી ગઈ મોજ. પછી તો ડેલે અમારા ભગુબેન અમારી રાહ જોઈને જ ઊભા હતા. અને એ બધું તો ઠીક, પણ તમને આજનો બ્લોગ કેમ લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હા, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. અને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં કે અમારા નવા બ્લોગ તમને કેવા લાગ્યા છે. ત્યાં સુધી મળીશું બીજા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.